8:30 વાગે સવારેથી જે મિસાઇલ એટેક કન્ટિન્યુ ચાલુ થયા તેલ-અવીવ, જેરુસલેમ, હાઇફા અને બરસેવામાં. તો હું અત્યારની પરિસ્થિતિ કહું તો સવારે વહેલી સવારે 5:30 વાગ્યાથી કન્ટિન્યુ મિસાઇલ એટેક તેલ-અવીવ ઉપર છે. એવરી 10 મિનિટ સાયરન ને એલર્ટ અમને મળે. બધા લોકો ઘરની અંદર છે. કોઈ કોઈ લોકો બહાર કામ માટે કે કોઈ બહાર નીકળવાની મનાઈ છે, એટલે બહાર કોઈ નીકળતું નથી. પણ એટેક છે કન્ટિન્યુ ઈરાન તરફથી ઇઝરાયલ ઉપર છે. કર્ફ્યુ જેવું છે, એટલે કોઈ સ્કૂલ કે કોઈ એક્ટિવિટીઝ નથી. બધી સ્કૂલો બંધ છે, પણ લોકો ઘરની અંદર રહી ને બહાર નીકળવાનું ટાળે જેટલું પણ હોય એટલું. શોપિંગ માટે કોઈ પ્રોબ્લેમ નથી. સુપર માર્કેટો છે, પછી મેડિકલ હોસ્પિટલો છે, ફાર્મસી છે, જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. એ રેગ્યુલર છે બધું. અમને એલર્ટ છે એ ગુજરાત જે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ છે એના તરફથી એક એલર્ટ મેસેજ આવે પેલા મોબાઈલમાં, દરેકના મોબાઈલમાં ને ટેલિવિઝન સ્ક્રીન ઉપર. એ પછી 10 મિનિટમાં સાયરન ચાલુ થાય. એ 10 મિનિટ સાયરન ચાલુ થાય ત્યારે જે શટલર રૂમ હોય, બંકર હોય, ત્યાં જતું રહેવાનું હોય ને એ 10 મિનિટ સાયરન થયા પછી 10 મિનિટમાં મિસાઇલ એટેક થાય. તો આ રીતે કન્ટિન્યુ દિવસ અને રાત ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ છે, ઇઝરાયલ આર્મી અને ઇઝરાયલ ગવર્મેન્ટ તરફથી એલર્ટ કરવામાં આવે. ઇઝરાયલમાં એટેક થતા અને યુદ્ધ આગળનો જે યુદ્ધ થયું થતા એમાં ગાઝા તરફથી કે લેબનોન તરફથી જે મિસાઇલો આવતી એમના કરતા જે લાસ્ટ જુલાઈમાં ઈરાન તરફથી મિસાઇલ એટેક થયો હતો એમાં વધારે લોસ્ટ ઓફ લાઈફ થઈ હતી અને નુકસાન થયું હતું. બિલ્ડિંગોનું પણ નુકસાન થયું હતું ને ઘણા લોકોએ એની લાઈફ પણ ગુમાવી હતી. એટલે આ યુદ્ધ છે જે ઈરાન તરફથી યુદ્ધ છે એ થોડું પાનિક ને થોડું વધારે સિરિયસલી છે, કારણ કે લોંગ રેન્જ મિસાઇલ ના લીધે કોઈ પણ જાતનું નુકસાન થઈ શકે ને એને લીધે લોકો થોડા ગભરાયેલા છે ને એવું લાગે કે જેટલું બને એટલી ઝડપથી આ યુદ્ધ છે એ પૂરું થાય ને લોકો નોર્મલ લાઈફ જીવે. પણ લોકો વધારે એલર્ટ છે અત્યારે. અહીંયા ગુજરાતમાંથી કેર ગીવરમાં કામ કરવા માટે ઘણા લોકો આવેલા છે. ઉપરાંત આપણે જે ઇન્ડિયામાંથી ઇન્ડિયન જુઈશ લોકો માઇગ્રેટ થયા એ લોકો 90,000 એટલે 90,000 જેવા ઇન્ડિયન જુઈશ ફેમિલી જે ઇઝરાયલી સિટીઝનશીપ જોડે અહીંયા રહે. તો એ આખી ઇન્ડિયન કોમ્યુનિટી છે ને જે ફોરેન વર્કર જુદા જુદા સેક્ટરમાં કામ કરવા આવેલા છે એ બધા એકબીજાના કોન્ટેક્ટમાં છે. ઇન્ડિયન એમ્બેસી પણ બધાના કોન્ટેક્ટમાં છે ને અત્યાર સુધી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી થયો. ગઈકાલે જ્યારે ઈરાનમાં સવારે 8:30 વાગે મિસાઇલ એટેક ચાલુ થયો ત્યારથી અત્યાર સુધીમાં ઘણી મિસાઇલો બધા જુદા જુદા શહેરોમાં એટેક થયેલ છે, પણ કોઈને ઇન્જર્ડ નથી થયું. ઇઝરાયલી લોકોને પણ ઇન્જર્ડ નથી થયું ને જેટલા પણ ઇન્ડિયન છે અહીંયા એ પણ બધા સલામત છે ને કોઈ પ્રોબ્લેમ નથી સાંભળવામાં આવ્યો આજ સુધીમાં. એટલું પાનિક નથી કે લોકોમાં કોઈ ગભરાટ નથી. ખાલી એક જ વસ્તુ અહીંયા છે કે જે સિસ્ટમ છે ઇઝરાયલની અંદર, બંકરની સિસ્ટમ છે, સેટલર રૂમની સેફ રૂમની સિસ્ટમ છે કે જ્યાં તમે સારી રીતે તમારી જાતને ડિફેન્સ કરી શકો ને કોઈ ઇન્જર્ડ કે ન થાય. તો એ ટાઈપની સિસ્ટમ છે. ગવર્મેન્ટની પણ સારી સિસ્ટમ છે કે એ લોકો પેલા એલર્ટ કરે ને બધા સલામત છે. ખાવા એટલે કે ગ્રોસરી આઈટમ કે કોઈ મેડિકલ ના કે કોઈ પ્રોબ્લેમ નથી. લોકો નોર્મલ લાઈફ એકદમ રહી શકે. ખાલી એલર્ટ એ છે કે મિસાઇલ થી કઈ રીતે બસવાનું. આના સિવાય કોઈ બીજો કોઈ પ્રોબ્લેમ નથી. ઇઝરાયલમાં બધા સલામત છે ને ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ છે એ જે એન્ટી મિસાઇલ સિસ્ટમ ને જે લેઝર મિસાઇલ સિસ્ટમ નો યુઝ કરે એને લીધે મોટા ભાગની મિસાઇલો છે એ ઓપન જગ્યામાં ફાયર થઈ જાય ને ક્યારેય ડાયરેક્ટ હિટ કોઈને નથી કરતા. તો લોકો સલામત છે અહીંયા.